હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી। બંગાળના સાગરમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જ્યારે 4 થી 6 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જ્યારે 7 ઓક્ટોબર બાદ વરસાદની રાજ્યમાં વિદાય લઈ શકે છે। અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે જૂનાગઢ, પોરબંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, દ્વારકા, જામનગર, ખંભાળિયા, જોડિયા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં બપોર પછી ઝાપટા પડશે અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે, તો મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદના ઝાપટા પડશે। હવે ગુજરાતમાં ચોમાસાની શક્યતા વિદાય વખતે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના પશ્ચિમના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગર, ખંભાળિયાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોડિયાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના કેટલા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 5 ml તો કોઈ ભાગમાં 30 કે 35 ml સુધીનો વરસાદ થઈ શકે છે। કોઈ ભાગમાં 50 ml સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે કે 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક છૂટાછવાયા ભાગોમાં હાથીઓ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે। ખેલૈયા માટે જોવા જઈએ તો આજે લગભગ હવામાન સાનુકૂળ રહેશે અને ખેલૈયાઓ કંઈક અંશે પોતાના ગરબાઓ ગાઈ શકવાની શક્યતા રહેશે। પરંતુ બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ તારીખ 4-5 ઓક્ટોબર બનતા તેની અસર પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને ઉત્તર પૂર્વીય ભારતમાં તેની અસર થતાં ગુજરાતના ભાગોમાં પણ લગભગ 4-5-6 ઓક્ટોબરમાં વરસાદ થઈ શકે। 7મી ઓક્ટોબરથી પશ્ચિમના પવનનો જોર વધતા પૂર્વના પવનો પાછા ઠેલાશે અને ચોમાસાની વિદાય થવાની શક્યતા રહેશે। 13 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાની પીછેહટ થશે। આમ છતાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક બનતી સિસ્ટમના કારણે ગુજરાતમાં ભાગોમાં વરસાદ આવ્યા કરશે। તારીખ 7-11 પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર પણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। વરસાદ આવી શકે। 18 નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા થશે, જેની અસરના કારણે પણ ગુજરાતમાં વાદળવાયુ કે માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહે। હવે ગુજરાતમાં